હેલો ગાઈસ, તો નવા બ્લોગમાં સ્વાગત છે। તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો કરીએ સ્ટાર્ટ। હાય ગાઈસ, તો આપણે આવી ગયા સવારમાં વહેલા ખેતરમાં। આજે ઉતારવાના છે એરંડા। તો આ એરંડા કાલના ઉતારેલા થોડા પડ્યા છે। પેલી બાજુ એક ઢગલો કર્યો છે, તો અડધું ખેતર ઉતાર્યું છે, આ બાજુ બાકી છે। તો આ રે ઉતારીને બીજા ખેતરમાં હજી ઉતારવાના છે। તો એ પહેલાં તમને બતાવું કે આપણા ઘઉં સેવા થયા છે। ઘઉં જોઈ લઈએ, કોમેન્ટ કરીને બતાવજો ઘઉં સેવા છે। તો આ રે આપણા ઘઉં, તો કોમેન્ટ કરીને કહેજો આપણા ઘઉં સેવા છે। તો હાય ગાઈઝ, તો અબાન આવી ગયો છે મોર। હવે જોઈએ ઉનાળામાં સેવી કેરીઓ આવે છે। પોર તો આવી હતી પણ માપની આવી હતી, આ વખત મોર છે તે જોઈએ સેવી કેરીઓ આવે છે। આપણે હવે કરીએ એરંડા ઉતારવાનું ચાલુ। તો ગાઈઝ, આવડી મોટી માળ જોઈને તો એમ થાય છે કે ફોટોમાં લઈ જઈએ કે હાથમાં। હવે આ તો 2-3 મારો ઉતારીએ તો આપણો ફોટ ભરાઈ જાય। તો આપણે હવે ફોટ કરી દઈએ ખાલી ખરામાં। અને એરંડા વધારે ઉતારવાના હતા નહીં, કાલે ઉતાર્યા હતા, થોડા બાકી હતા તે ઉતારી દઈએ મૂન માર ભાઈ બે। તો ગાઈઝ, પેલી બાજુ બીજું ખેતર બાકી ઉતારવાનું, એ 2 દાડા પછી ઉતારજો। તો આ ખેતર પેલી બાજુ મારા ભાઈ ઉતારે છે। તો આપણે એરંડા ઉતારીને થોડી પાપડીઓ લઈ જઈએ। ખેતરમાં એરંડામાં પાપડીઓ આવી છે, ઓદરા આવું છે, અમુક વખત ખાઈ જાય છે। આપણે થોડી લઈ જઈએ, બપોરે બનાવીએ પાપડીઓનું શાક। મતલબ મમ્મી ને પપ્પા બે લેશે 4, જોઈએ 4 થઈ હોય તો આપણે એરંડા ઉતારી દીધા પાપડીઓ લઈને। હવે જઈએ ઘેર। તો ગાઈઝ, મમ્મી પેલી બાજુ 4 લેશે, પપ્પા બેઠા બેઠા તમાકુ ખોય છે। તો એરંડા તો અમે ઉતારી દીધા। ઓયરીમાં પડી છે માટલું, ખાતર પડી છે। તો ગાઈઝ, મમ્મીએ સાર બાંધી દીધી। હવે આપણે જઈએ ઘેર। બાઇક ઉપર લઈ જવાનું છે પોટલું મૂકીને પછી મમ્મી પપ્પાના અહીંયા લેવા। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।